મિત્રો, હું છું જોશી ધર્મિષ્ઠા. વાત થઈ રહી છે હાલમાં નકલી વકીલ, નકલી જજ, નકલી આઈપીએસ, ડુપ્લિકેટ શિક્ષકો, ગેરહાજર શિક્ષકો. ભાઈ શું કામ આ બધું શું કામ થાય છે? શું કામમાં સબની મિલીભગત હોય છે. હું તમને દરેક ખાતામાંથી અલગ અલગ બતાવું કે કોઈ શિક્ષક હોય છે તે વેરાવળની એક સ્કૂલમાં ગામડામાં નોકરી કરતો હોય છે. પછી તે ત્યાં નોકરી કરે છે, ત્યાં એની ભલે બીજો શિક્ષક નોકરી કરવા જાય છે, એ બાઈ તો ઘરે હોય છે. અને હું આઈ વિટનેસ છું, મને ખ્યાલ છે કે ક્યાં શું શું બને છે. પછી જે શિક્ષકો છે એ કાયમી રજા ઉપર હોય છે, આવતા જ નથી. તો શિક્ષણ અધિકારી છે તે તેનો પગલાં લે છે, નથી લેતા. એના માટે તમારે આ તમામ શિક્ષકોનો જે હાલમાં પ્રશ્ન છે તેની સામે તમારે આગળ કાર્યવાહી કરવી જોઈએ. એના પૈસા રિકવર કરવાની સરકારમાંથી અરજી કરવી જોઈએ. તેમજ જે શિક્ષણ અધિકારી અને જે ઉપલા અધિકારી આમાં સંડોવાયેલા છે તેની સામે પગલાં લેવા જોઈએ. પણ કોણ લે? હું લઉં? મારું હાલે? ના હાલે. આ બધું છે એ સ્ટ્રિક્ટલી સૂચના આપવી જોઈએ. બીજું નંબર આવે છે આઈપીએસનું. તો આઈપીએસ નકલી કેવી રીતે બને છે તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. જે ઇન્ટેલિજન્ટ માણસો છે એ બધા જાણે જ છે કે આઈપીએસો કેવી રીતે નકલી બને છે. હવે એના માટે આપણે જોઈએ તો નકલી આઈપીએસ છે તે શું એના શિક્ષણના કાગળિયા નથી જોવામાં આવતા? માત્ર એક કરાર આધારિત નોકરી હોય છે, તેના પણ ઓરિજિનલ કાગળિયા ના હોય તો એને નોકરી મળતી નથી. એના 5 વાર 10 વાર મેડિકલ કરવામાં આવે છે, એનું ઓરિજિનલ કાગળો જોવામાં આવે છે. તો આ આઈપીએસની ભલા કઈ રીતે કાંઈ એમનેમ થઈ જાય થાય છે? ક્યાં મિલીભગત આલે છે એ તમે જાણો છો ને હું જાણું છું. નકલી આઈપીએસ કેવી રીતે બની શકે? પહેલી પરીક્ષામાં આવી ગયો, બીજી પરીક્ષામાં આવી ગયો, કાગળિયા બધા આવી ગયા, એનું ડુપ્લિકેટ સર્ટી આવી ગયું, એ વિકલાંગ છે એવું આવી ગયું. અને એ બાયડી મજાની એ બાઈ જે છે એ તો યંગ અને મસ્ત છે બાઈ, એના સરસ ઇન્સ્ટામાં બહુ સરસ વિડીયો આવે છે. તો શું આ ઉપલા અધિકારી નથી ખબર? પણ તમામ જગ્યાએ મિલીભગત ચાલે છે. ને આ મિલીભગત છે જ કે નકલી આઈપીએસ આવ્યા, ભરતી કોણે કરી, કાગળિયા કોને ચેક કર્યા, કોને એમાં યસ કર્યું, મેડિકલ સર્ટી ચેક કેમ ન કરાવ્યું, ડૉક્ટરી સર્ટી એમાં ચેક કેમ ન કર્યું, આ બધું આવે જ છે. પણ કોણ કરે? કાયદો તો હાવ મફત અને આંધ્રે પટ્ટી બાંધી છે. એટલે જય ભંભા મેળ. અને એ આઈપીએસ તરીકે પોતાનો હોદ્દો ભોગવી લીધો અને 2-3 વર્ષ નોકરી પર કરી દીધી. તે પછી આવે છે વકીલ. તો વકીલ ડુપ્લિકેટ કેવી રીતે થાય? શું એની સનત, એના પ્રોપર કાગળિયા બાર કાઉન્સિલમાં ચેક નહીં થતા હોય? બાર કાઉન્સિલમાં એ નહીં જોતા હોય કે ભાઈ આને આ એલએલબી ક્યાં કર્યું, આને 12મું ક્યાં કર્યું, આને 10મું ક્યાં કર્યું, અને એલએલબી ક્યાં કર્યું, અને કોલેજ ક્યાં કરી, એ કાગળની કોઈ નકલ, એની ટ્રુ કોપી, આ બધાય ખાતામાં નહીં લેવાતી હોય? બધી જગ્યાએ મિલીભગત એમ નામ સનત મળી જાય. હાલમાં જે વકીલ પકડાણા તેની માત્ર છેલ્લું બીએનું સર્ટી, આ ડિગ્રીનું હું છેલ્લું એલએલબીનું સર્ટી અને સીધી સનત. અને એ ભાઈએ 20 વર્ષ વકીલાત કરી, કોઈએ 10 વર્ષ વકીલાત કરી. વાહ વાહ! શું છે? બાર કાઉન્સિલ જેવી કોઈ ચીજ છે કે નથી? એમાં ઉપલા અધિકારી છે કે નથી? તો મારી એક સરકારને અરજ છે કે બાર કાઉન્સિલમાં પણ હવે એક જજની નિમણૂક કરવી. કયા વકીલની એમાં એન્ટ્રી થાય છે, કયો વકીલ છે એ ક્યાંથી ભણ્યો છે, આ બધું બાર કાઉન્સિલને જે છે એ જજની પાસે આખી ફાઇલ જાય અને જજ એ જોવે. એવી કાયદામાં સુધારો થાય એવી મારી મોદી સાહેબ પાસે અપેક્ષા છે કે આવા નકલી વકીલો આવવાથી ઘણી બધી સમાજમાં નુકસાન થાય છે. કારણ કે આવડતું નથી, છતાં એ બધું અહીંયા આવે છે. પછી અંદર આવ્યા પછી
કરપ્શન કરે, પોતે પણ કરે અને બીજાને પણ ઉપલા અધિકારીને કરાવે. આ લાઈનમાં, કોર્ટની લાઈનમાં તમે પણ સમજો છો, કોર્ટમાં કોણ હોય એ બધાને કરપ્શન કરાવી અને આવા જે નમાલા માણસો છે એને વકીલ બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો હમણાં એક જોયું કે એક જજ છે એ નકલી આવી ગયા. વાહ, ક્યાં બાત હે! જજ અને નકલી હોઈ શકે જ નહીં, પણ થઈ ગયું. આ તો જ્યુડિશરી છે. એ કે 1 વર્ષ એને સુરેન્દ્રનગર નોકરી પણ કરી. ગજબ છે ને. એના કોઈ સર્ટી ચેક ન થયા, 12માનું, BAનું, LLBનું, સનદ આ નહીં થયું હોય ચેક, એનું મેડિકલ નહીં થયું હોય, કાંઈ નહીં થયું હોય, અને એને 1 વર્ષ નોકરી ત્યાં કરી, બીજે બદલી થઈ 1 કે 3 વર્ષ કરી, પછી બીજે બદલી થાય છે, અને પછી કાંઈક વાંધા પડે છે એટલે નકલી જજ આવ્યો. આવું પણ હોઈ શકે છે. એટલે આ બધાય ખાતામાં મને એવું લાગે છે કે ક્યાંક તો મિલીભગત છે જ. વરના આટલા બધા નકલીઓ કેવી રીતે એક સાથે ઝુંડમાં પકડાય? એટલે આમાં એવું હોય, હપ્તાખોરી સિસ્ટમ. જાણે કે આપણે ઘણી જગ્યાએ ચાલે છે કે મારે ધંધો ચલાવવો હોય 2 નંબરનો, તો મારે અમુક સારા અધિકારી જેવા આવે મારી લાઈનના, તો હું એમાં હપ્તાખોરી કરીને મારો 2 નંબરનો ધંધો ચાલુ કરાવું. જુનાગઢમાં ઘણી જગ્યાએ પહેલાં ચાલતા હતા ને હપ્તાખોરીથી ચાલતું હતું, જેની અમને ખબર છે. તો એ રીતે આમાં પણ હપ્તાખોરી ચાલુ, તો જ આ નકલી બધા આવતા હોય અને એનો પગારમાંથી અમુક ટકા છે એ જે આ નકલીઓએ પાસ કર્યા હોય એને મળતા હોય. એટલે મારી સરકાર તથા અમિતભાઈ શાહ અને આપણે કમિશનર સાહેબ એટલે કે ગાંધીનગરના કમિશનરશ્રી તથા કાયદા વિભાગના સચિવશ્રી, મોદી સાહેબ, કાયદા મંત્રી, આ બધેને ભેગા રાખી, આમ તો મંત્રી તો નહીં આવી શકે આમાં, પણ સરકારની રચના મુજબ આ બધી તપાસ થવી જોઈએ. આમાં તપાસ પંચ નિમાવવો જોઈએ અને આમાં નિમણૂક કરવી જોઈએ. હાલમાં આપણે જ્યારે કોઈ કરારની ભરતી કરીએ છીએ ત્યારે 50 વર્ષની ઉંમર હોય તો જ તમને નોકરી મળે. બધા સર્ટી ચેક કરવામાં આવે છે, તો આમાં કાંઈ ચેક નથી કરાતું. પર ચેનલ એનું જોવાતું હોય છે. મેં સરકારી નોકરી કરેલી છે, હું એ ભરતી થયેલી છું, મને ખબર છે કે સરકારની ભરતી કેમ થાય, મને ખબર છે નોકરી કેમ થાય. અમે આ બધું કરીએ જ છીએ. એટલે આ બધું જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી ચાલે. બધું 50% ચાલતું હોય તો જ આ બધું થાય ખોટું. પણ હવે મારે જ્યારે મોદી સાહેબ આટલી આપણે વાત થઈ છે બિન ભ્રષ્ટાચારની, તો આ બધાને ગુના દાખલ કરી અને તેમાં કોણ કોણ સંડોવાયેલા છે તેને તમામને 120B નીચે અને નવાના BNS કાયદા મુજબ સખતમાં સખત સજા, અને જે બાર કાઉન્સિલમાં પણ જે આવા સર્ટીઓને જેને નિમણૂક કરેલી છે એને ઓકે કરેલું છે તેની પણ આમાં આરોપી બની શકે છે. આ રીતે જે ગુજરાત હાઈકોર્ટમાં જે કોણે નિમણૂક કરેલી છે તેને પણ આમાં આરોપી બનાવો, મારી એવી અરજ છે સાહેબ. અને હાલમાં સચ્ચાઈની અને સારા માણસોની જરૂરિયાત છે, તો જ આપણે આ કાયદો અને વ્યવસ્થા જળવાઈ શકશે. બાકી તો આ ડુપ્લિકેટો આવીને લોકો ભારત દેશનો સત્યાનાશ કરી નાખશે. તો મારી સાહેબને અરજ છે કે અત્યારે આટલું બધું આપ ચલાવી રહ્યા છો ભ્રષ્ટાચાર વિરોધનું ને આટલું બધું, તો આમાં પણ આગળ એક ટીમ બનાવો અને એ ટીમમાં સર્વશ્રેષ્ઠ માણસોની નિમણૂક કરો, બિન રાજકીય, અને આરોપી એમાં જે બનતા હોય ને બધાને બનાવો, એવી મારી ઈચ્છા છે. આ ડુપ્લિકેટને નાશ થાય એવી. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ. નમસ્કાર.